સરકારના વિકસિત ભારત સંકલ્પ અભિયાન હેઠળ તેમની જિંદગીમાં એક નવો વળાંક આવ્યો। ભુજના જેબુનિશાબેન ખત્રી 4 પેઢી જૂની પરંપરાગત બાંધણી કલા સાથે સંકળાયેલા છે। લાંબા સમય સુધી તેમનો આ વ્યવસાય ઘરની 4 દિવાલો અને મર્યાદિત આવક પૂરતો જ સીમિત હતો, પરંતુ સરકારના વિકસિત ભારત સંકલ્પ અભિયાન હેઠળ જ્યારે તેમણે રાષ્ટ્રીય મેળાઓનું પ્લેટફોર્મ મળ્યું ત્યારે તેમની જિંદગીમાં એક નવો વળાંક આવ્યો। બાંધણીનું કામ બધું કરું છું। બાંધણીમાં હું સાડી, ડ્રેસ, પછી દુપટ્ટા, સ્ટોલ, અલગ અલગ વેરાયટી ઘણી બધી હમણાં તો બાંધણીમાં થાય છે, બધું હું કરું છું। અમારી 4 પેઢીથી અમે બાંધણીનું જ કામ કરીએ છીએ ને હું મેળામાં પણ ભાગ લઉં છું, બધી ઠેકાણે, ઇન્દોર, પછી ભોપાલ, કલકત્તા, પછી મૈસૂર, પછી ગુજરાતમાં પણ બધી ઠેકાણે, વડોદરા, રાજકોટ, અમદાવાદ, સુરત, બધી ઠેકાણે હું થઈ આવી છું। અમારો વેપાર પણ સારો થાય છે। અમે ગુજરાત તરફથી અમને આ સ્ટોલ મળે છે, ગુજરાત ગવર્મેન્ટ તરફથી। આ સુવર્ણ તકનો લાભ ઉઠાવીને જેબુનિશાબેને પોતાની કચ્છી બાંધણીને દેશના ખૂણા ખૂણા સુધી પહોંચાડી દીધી છે। રાષ્ટ્રીય મેળાઓનું પ્લેટફોર્મ મળતા કચ્છી બાંધણી કલાકારની મર્યાદિત આવક અનેક ગણી વધી છે। વચેટિયાઓ દૂર થતાં તેમનો નફો વધ્યો છે અને હવે તેમને ઘરે બેઠા જ દેશભરમાંથી સતત ઓર્ડર્સ મળી રહ્યા છે। સ્થાનિક હુનરથી વૈશ્વિક બજાર સુધીની તેમની આ સફર સાચી આત્મનિર્ભરતાની પ્રેરણાદાયી ગાથા છે।